આ કેસ આપણા ગુજરાતનો જ છે. જામનગરના 11 વર્ષના છોકરાની આ વાત છે. આ માસૂમ બાળકની વેદના જોઈને પથ્થર દિલનો માણસ પણ પીગળી જાય એવી તેની સ્થિતિ હતી. જેના અંગે અંગમાં અસહ્ય પીડા હતી. તેની હાલત જોઈને તેના મા બાપના કાળજા પણ કપાઈ જતા હતા. પોતાની નજર સામે લાડકવાયાને પડે પણ મરતા જોવા કરતાં આ લાચાર માતા પિતાએ ભગવાન પાસે એના મોતની ભીખ માંગી હતી. પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. જ્યારે રાજકોટ એમ્સના ત્વચા વિભાગના ડૉક્ટર્સે આ બાળકને જોયો, જ્યારે એને લાવવામાં આવ્યો હતો, ત્યારે ડૉક્ટર્સ માટે પણ આ એક મોટો પડકાર હતો. ખરેખર બાળકની સ્થિતિ ખૂબ જ દયામણી હતી. આ બાળકને એપિડમોલેસિસ બુલાસો નામની દુર્લભ જેનેટિક બીમારી થઈ. સાદી ભાષામાં કહીએ ને તો આ એક સંવેદનશીલ ચામડીનો રોગ છે. આ રોગમાં બાળકની ચામડી પતંગિયાની પાંખ જેવી નાજુક બની જાય છે. જરા કમતું ઘર્ષણ લાગે, સહેજ દબાણ આવે કે ગરમી પડે ત્યાં તો આખા શરીરે ફોલ્લા પડી જાય. આખા શરીરે અસહ્ય બળતરા અને દુખાવા સાથે ઘા પડી જાય. માત્ર બહારની ચામડી જ નહીં, પરંતુ મોઢા અને ગળાના ભાગે પણ એવા ફોલ્લા પડે કે બાળકને કંઈ ગળવું હોય તો પણ એ જીવ નીકળી જાય. નખ સાવ બરછટ થઈ જાય અને આખા શરીરે કાયમી રૂજ જ ન આવે એવા ડાઘ પડી જાય. એક નાનકડા જીવ માટે આ પીડા વેઠવી એટલે જીવતા નર્ક સમાન હતો. જે ઉંમરે બાળકો રમતા કૂદતા હોય એ ઉંમરે આ માસૂમ બાળક પોતાની ચામડીથી ડરતું હતું. સાચે જ આ રોગની વેદના શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી, પણ એની સામે આ બાળકની લડાઈ પણ એટલી જ અજોડ છે. આવી બીમારીથી પીડાતા હોવાના લીધે જ આ બાળકના માતા પિતાએ ડૉક્ટર્સને કહ્યું કે મારો પુત્ર ખૂબ પીડાય છે, હવે જોવાતું નથી અમારાથી, હવે તે મરી જાય તો સારું. આ માતા પિતા આમ તો રાજકોટ એમ્સ પહેલાં અનેક હોસ્પિટલો જઈ આવ્યા હતા. દરેક વખતે ડૉક્ટર્સના મોઢેથી સાંભળવા મળતું હતું કે કોઈ ઉકેલ નથી, એટલે બાળક પોતે પણ નિરાશ થઈ જતો હતો. આ છોકરો એ હદે નિરાશ હતો કે તેના માતા પિતાને જ કહેતો હતો કે તમે મને મારી નાખો. આખરે રાજકોટ એમ્સ હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી અને તે હસતો રમતો થઈ ગયો.